નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વજનો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી પર વિશેષ વાત આજના વિડીયોમાં. નીરવ મંદિર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો એક સમય 100 વર્ષના ઇતિહાસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આપણે વાત કરીએ કે 27 સપ્ટેમ્બર 1925ના રોજ ડૉક્ટર કેશવ બલરામ હેડગેવાર દશેરાના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. અભ્યાસ માટે તેમણે કલકત્તા જઈને મેડિકલની ડિગ્રી છે એ મેળવી હતી અને ત્યારબાદ છે એ સંઘની શાખાઓ દ્વારા છે એ શારીરિક કસરત, રાષ્ટ્રભક્તિ અને સંસ્કાર શિક્ષણનું આયોજન કરે છે. ત્યારબાદ છે એ 17 એપ્રિલ 1926માં RSS તરીકે ઔપચારિક નામ છે એ આપવામાં આવ્યું, જેમાં જરીપટકા મંડળ, ભારત ઈ-દ્વારક મંડળ અને હિન્દુ સ્વયંસેવક સંઘનો છે એ સમાવેશ છે એ થાય છે. 1927થી 1928માં OTC ઓફિસર્સ ટ્રેનિંગ કેમ્પ ઉપર ધ્યાન છે એ રાખવામાં આવે છે અને નાગપુરમાં 18 જેટલી શાખાઓ છે એ શરૂ થાય છે. આ સમય છે એ ભારતની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધનો અને પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો વિશ્વ ઇતિહાસની અંદર. અને ભારતની અંદર ગાંધી યુગની અંદર ઈસવીસન 1930માં જ્યારે ગાંધીજી મીઠા સત્યાગ્રહનો સમય હતો ત્યારે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર પૂણામાં સ્વરાજ ઠરાવ પસાર કર્યો હતો અને ઘણા સ્વયંસેવકોએ જંગલ સત્યાગ્રહની અંદર એ સમયે ભાગ લીધેલો હતો. RSSનો ગણવેશ છે એ ખાખી ટોપીની જગ્યાએ કાળી ટોપી છે એ પહેરવામાં આવે છે. તે પરિવર્તન જે તે સમયે આવ્યું. ત્યારબાદ 1940નો સમય કે જ્યારે વીર સાવરકરે પુણેમાં RSSની બેઠકમાં છે એ ભાગ લે છે રાષ્ટ્રીય સ્વયં સંઘની અંદર અને શ્યામાપ્રસાદ મુખર્જી ડૉક્ટર કેશવ બલરામ હેડગેવારને મળે છે. નેતા સુભાષચંદ્ર બોઝ પણ સંઘના વડાને છે એ મળે છે અને 3 જુલાઈ 1940માં માધવરાવ સુધાશિવ રાવલ ગુરુજી તરીકે જાણીતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સરસંઘ ચાલક છે એ બને છે. તેઓ વિજ્ઞાન વિષયમાં ખાસ કુશળતા ધરાવતા હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી RSSનું MSS કર્યું હતું અને પછી ત્યારબાદ પ્રોફેસર તરીકે કાર્યરત હતા અને RSSની અંદર છે એ કાર્યરત થાય છે. ઈસવીસન 1947માં દેશ જ્યારે આઝાદી પછી RSSનું જે યોગદાન હોય છે જેમાં કોંગ્રેસે ભારતના ભાગલાને સ્વીકાર્યું અને ભારત પાકિસ્તાનના ભાગલા છે એ 1947ની અંદર 15 ઓગસ્ટ પછી જે આઝાદ ભારતના પંજાબ અને બંગાળમાં હિન્દુ વિરોધી રમખાણોની હિંસામાં RSSની શરણાર્થીઓ માટે રાહત શિબિરનું આયોજન છે એ કરે છે અને પંચજન્ય સપ્તાહી છે એ શરૂ કરે છે, જે અત્યારે પણ શરૂ છે અને યુટ્યુબનું એનું ડિજિટલ પ્લેટફોર્મ છે એ પણ જોવા મળે છે. ઈસવીસન 1948માં 30 જાન્યુઆરીએ જ્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ ત્યારે સરકારે RSS પર પ્રતિબંધ મૂકતા વાલ્ગેરકર અને હજારો સ્વયંસેવકોની ધરપકડ થઈ કરવામાં આવી. નથુરામ ગોડસે સ્વીકાર્યું હતું કે ઈસવીસન 1946માં સંઘમાંથી તેઓ નીકળી ગયેલા વ્યક્તિ હતા અને જેને તે ગાંધીજીની હત્યા પણ કરેલી હતી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને સરસંઘના ચાલક માધવરાવ સદાશિવ ગ્વાલકર વચ્ચે એક પત્ર વ્યવહાર છે એ થયેલો હતો અને 12 જુલાઈમાં RSS પરનો પ્રતિબંધ છે એ હટાવવામાં આવેલો હતો. ત્યારબાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જો તમે કોલેજની અંદર ભણતા હોય અથવા યુનિવર્સિટીની અંદર જતા હોય તો ABVPનું તમે નામ છે એ સાંભળ્યું હશે. તે પણ RSS સાથે કહેવાય કે સંકળાયેલી જ તે સંસ્થાઓ છે જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે એ કહેવામાં આવે છે. તેમાંથી પણ કેટલા બધા નેતાઓ રાષ્ટ્રીય લેવલે છે એ આગળ આવેલા છે. ઉદાહરણ સ્વરૂપે સુષ્મા સ્વરાજ, જે દિલ્હી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી છે એ હતા અને BJP પક્ષથી બનેલા વડાપ્રધાનશ્રીઓની અંદર અટલ બિહારી વાજપેયી અને શ્રી નરેન્દ્ર મોદીની સરકારની અંદર રહ્યા હતા. તેઓની રાજકીય કારકિર્દી શરૂઆતની અંદર ABVPથી છે એ થયેલી જોવા મળે છે. ત્યારબાદ RSSના સમયમાં આપણે આગળ વધીએ તો 1952ની અંદર RSS ગૌરક્ષક આંદોલનની અંદર ભાગ છે એ લે છે. ત્યારે એક શ્યામાપ્રસાદ મુખર્જી, જેને ભારતીય જનસંઘ BGSની રચના કરી, જેમાં ઘણા સ્વયંસેવકો છે એ RSSના છે એ જોડાયા હતા. ત્યારબાદ 1953ની અંદર 23 જૂનના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીની કાશ્મીરમાં અટકાયત છે એ કરવામાં આવે છે અને ત્યાં
તેમનું અચાનક અવસાન છે એ થઈ જાય છે. જેઓ એ સમયે 370 કલમની વિરોધ છે એ કરતા હતા, જે વર્ષ 2019માં બીજેપી મોદીની સરકારે 370ની કલમ જમ્મુ કાશ્મીરના રાજ્યની અંદર બંધારણની અંદર રદ કરવામાં આવેલી. આ ઉપરાંત એ જ સમયે ભારતીય મજદૂર સંઘની સ્થાપના થઈ. આ હું વાત કરું છું 1953ની અંદર. ત્યારબાદ 1955ની અંદર ગોવાને મુક્ત કરવા માટેનો સંઘર્ષની અંદર આરએસએસના સ્વયંસેવકો છે એ ભાગ લે છે. અને 1963ની અંદર 62માં ભારત ચીનનું યુદ્ધ થયેલું હતું. 63ની અંદર જવાહરલાલ નહેરુની સરકારના સમયે પ્રજાસત્તાક દિવસની પરેડની અંદર ભાગ લેવા માટે 196 લોકોને આમંત્રણ છે એ આપવામાં આવે છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવકોના ગણવેશોની અંદર ભાગ લે છે. આ એ સમય હતો કે જ્યારે ભારત ચીનનું યુદ્ધ છે એ થયેલું હતું અને ભારતનો પ્રદેશ છે એ ચીન ખાઈ ગયું હતું, જે હાલની તકે વર્ષ 2025 અત્યારે ચાલે છે, 100 વર્ષ આરએસએસના થઈ ગયા છે, હજુ સુધી આપેલું નથી. તો પીઓકે મેળવવા માટે સરકાર ખૂબ સંવેદનશીલ છે એ થઈ જતી હોય છે. પણ 1962નું જ્યારે અક્સાઇઝ ચીનનો જે પ્રદેશ આવતો હોય છે ત્યારે સંસદ કે સરકારો પછી કેન્દ્ર સરકારની કેટલી બધી છે એ થઈ ગઈ છે, જે સંવેદનશીલ થઈ શકતી નથી તેને મેળવવા માટે. અને રાજકીય કર્તવ્ય ઉપર આજે પણ આ પ્રશ્ન છે જોવા મળે છે ભારત ચીનના સરહદીય વિવાદો ઉપર. ત્યારબાદ 1965ની અંદર પાકિસ્તાનને ભારત ઉપરનો જે હુમલો થયેલો હતો તેમાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા ગ્વાલકેરને નેતાઓનું સંમેલન છે એમાં આમંત્રણ છે એ મળેલું હતું. ત્યારબાદ 1973ની વાત કરવામાં આવે તો માધવરાવ સદાશિવ ગ્વાલકર, જે ગુરુજીનું અવસાન બાદ મધુરકર દત્તાત્રેય દેવરસ, જે ત્રીજા સંચાલક સંઘના છે એ બને છે. ત્યારબાદ આવે છે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો યુગ અને 1975ની અંદર તમને બધાને ખબર જ છે કે કટોકટીના સમયે આરએસએસ પર બીજી વખત છે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જે 1977ના સમયગાળાની અંદર છે આરએસએસમાંથી પ્રતિબંધ છે એ હટાવી લેવામાં આવ્યો. આ એ સમય હતો ઇમરજન્સી પછીનો કે જેમાં 1977માં બીજીએસ, જે આપણે 1952માં જે શ્યામા પ્રસાદ મુખર્જીની જોયેલી હતી પક્ષ, જે ભારતીય સંઘ હતું તે હવે બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં ભળી જાય છે, જેની વાત હમણાં કરીએ આપણે અલગથી આજના તે વિડીયોની અંદર સમય મુજબના આરએસએસના ભાગમાં. 1981ની અંદર આરએસએસ છે એ તમિલનાડુ રાજ્યના મીનાક્ષીપુરમ ખાતે હિન્દુઓના ઇસ્લામ ધર્મ પરિવર્તનનો આરએસએસ દ્વારા છે એ વિરોધ થાય છે. અને 1984ની અંદર વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીની હત્યા થાય છે. ત્યારબાદ શીખ વિરોધી રમખાણો છે એ ફાટી નીકળે છે, ત્યારે આરએસએસોએ પીડિતોની મદદ છે એ કરેલી હતી સંઘે. ત્યારબાદ આવે છે 1990નો દાયકો, જેની અંદર કર સેવક આયોજકોએ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર એ સમયે મુલાયમસિંહની સરકાર છે એ હતી તેનો વિરોધ કરે છે. અને તે મુખ્યમંત્રી એ સમયે હતા. તેનો દીકરો ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી પણ રહેલો છે, જે વર્ષ 2012થી 2017નો સમય હતો, જેને તમે અત્યારે ઓળખો છો, અખિલેશ યાદવ. ત્યારબાદ યોગી આદિત્યનાથ અત્યારે મુખ્યમંત્રી છે, જે વર્ષ 2017 અને વર્ષ 2022 ઉત્તર પ્રદેશની બે ચૂંટણીથી તેઓ 9 વર્ષથી મુખ્યમંત્રી બીજેપી પક્ષથી જોવા મળે છે. અને 1992 જ્યારે 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી, ત્યારબાદ આરએસએસ પર ત્રીજી વખત પ્રતિબંધ છે એ મૂકવામાં આવેલો હતો. પણ આ જે પ્રતિબંધ છે એ થોડાક માસ પૂરતો તે રહેલો હતો. જ્યારે 1993ની અંદર બહારી ન્યાય ટ્રિબ્યુનલે ન્યાયિક તારણ કાઢ્યું હતું કે આરએસએસ પરનો પ્રતિબંધ છે એ ગેરવ્યાજબી છે એ ગણવામાં આવે છે. ત્યારબાદ 1984ની અંદર રાજેન્દ્રસિંહ રજ્જુભૈયા, જે બનારસ હિન્દુ વિદ્યાપીઠમાંથી ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી છે એ મેળવેલી હતી અને તેઓ ત્યાં જ પ્રોફેસર તરીકે સેવા આપતા હતા, તેઓ સંચાલક સંઘના વડા છે એ બને છે. ત્યારબાદ 2002ની અંદર કે સુદર્શન 5મા સંચાલક તરીકે સંઘના વડા બને છે અને વચ્ચે બીજેપી એટલે કે અટલ બિહારી વાજપેયીની સરકાર પણ બને છે. વર્ષ 2009માં મોહન ભાગવતને 6ઠા સંચાલક તરીકે બનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024ની આપણે વાત કરીએ કે જેમાં સંચાલક મોહન ભાગવતને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં
ભાગ લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે જે રામ મંદિરનો ચુકાદો આપ્યો એ જમીનનો હતો, મસ્જિદ છે કે મંદિર છે એ બાબત વિશે નહોતો આપેલો. એ સમય પછી છે અહીંયા રામ મંદિર છે એનું નિર્માણ થયેલું હતું. તો સ્વામી વિવેકાનંદે ભારતનું ધર્મ પ્રાણ, ભારત તરીકે, ધર્મને આત્મા તરીકે ભારતનું વર્ણન છે એ કરેલું છે. આધુનિક ભારતીય સંસ્કૃતિની ધરોહર છે એ આરએસએસના વિચારધારા સાથે, સામાજિક સુધાર સાથે અત્યારે જોવા મળે છે. દેશની અંદર સમાજ નિંદામાં આરએસએસની બદનામી, હિંસક હુમલાઓ કે લક્ષ્યાંકિત હત્યાઓનો ભોગ બનવાનું આરએસએસના ભાગ્યની અંદર જોવા મળે છે રાષ્ટ્રીય લેવલે, જે કોઈ અન્ય સંસ્થા સાથે બહુ ઓછા પ્રમાણની અંદર જોવા મળતું હોય છે. તેનું કારણ એ છે કે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સંઘનિષ્ઠા અને સનાતન ધર્મની ઉત્ક્રાંતિના વિચારબળ જે રાષ્ટ્રીય હિત સાથે આરએસએસ સંકળાયેલું છે. એક દેશ એક ચૂંટણીનો વિચાર પણ ગોલવારકરના સાહિત્યની અંદર છે એ જોવા મળે છે. ભાજપના નેતાઓને જ્યારે ચૂંટણી આવતી હોય છે, પછી એ રાજકીય પક્ષની અંદર ટિકિટ જોતી હોય છે, તો આરએસએસના સભ્યથી મળી જતી હોય છે અને રાજકીય કારકિર્દી તેઓની બની જતી હોય છે. ભાજપ રાજકીય પક્ષની અંદર ઈસવીસન 1980ની અંદર જન્મ થયું, જે આપણે અગાઉ હમણાં વાત કરીએ તો 1980માં બીજેપી રાજકીય પક્ષ તરીકે જન્મ થયો. તેનો પૂર્વ જન્મ છે એ આરએસએસની છત્રછાયામાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપના છે એ કરેલી હતી. હવે હિન્દુ લહેર કે બીજેપી મોદી લહેર જે વર્ષ 2014, વર્ષ 2019, વર્ષ 2024 આ 3 લોકસભાની ચૂંટણીની અંદર છે કે રાજ્યની ચૂંટણીઓની અંદર જોવા મળતી હોય છે, તેની અંદર તે પ્રબળ સંગઠનના વિચાર, મૂળ આરએસએસની સશક્ત કર્મબળ છે એ જોવા મળતું હોય છે. તમે આરએસએસનો વિરોધ કરો તો વિચારકો છો, તમે આરએસએસના પૂર્ણકાલીન પ્રચારકો હશો, સંઘમાં જોડાવનાર સ્વયંસેવકો અને જવાબદારી અને આવડત અને કાર્યકર્તા પ્રચારક હશો, વિચારક હશો, સર કાર્યવાહક કે સર સંઘચાલક છે. આ બધું આરએસએસનું માળખું છે, જેના ઉપર મૂળ રાષ્ટ્રીય હિત, રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય સંસ્કૃતિની ધરોહર છે એ જોવા મળેલી છે. એક સમયે જ્યારે 13 સભ્યો હતા ત્યારે શુભ રાષ્ટ્ર નિર્માણ સાથે આરએસએસનું સંગઠનની શરૂઆત થઈ. આજે 100 વર્ષ બાદ 60 લાખ કે 1 કરોડથી પણ વધુ સમગ્ર ભારતની અંદર આરએસએસના સભ્યો છે એ જોવા મળે છે, જેમાં યુવાનોનો વધારો છે એ થઈ રહ્યો છે. અને આઝાદી પહેલાં હિન્દુ ધર્મના સુધારાવાદી ચળવળ અને અત્યારે આધુનિક હિન્દુવાદી વિચારધારાનું પ્રબળ બળ આરએસએસની અંદર જોવા મળતું હોય છે. તો સબસ્ક્રાઈબ નાવ નીરવ મંદિર ચેનલ. આજે આપણે 100 વર્ષ આરએસએસ વિશે વાત કરી હતી.